નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિવ એજ્યુકેશનમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે પ્રશ્નપત્ર 5 ના વિભાગ બી નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો ગમતા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, તમારા મિત્રો સાથે શેર કરી દો જેથી તેમને પણ આવું સરસ મજાનું કન્ટેન્ટ મળતું રહે। ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ બી નું સોલ્યુશન જોઈએ। પહેલો પ્રશ્ન કીધો છે કે પદાર્થ X નું દ્રાવણ શું કરવા માટે વપરાય છે? દીવાલ ધોળવા માટે વપરાય છે। તો પદાર્થ X નું નામ આપો। હવે દીવાલ ધોળવા માટે શું વપરાય છે આપણને ખબર છે। શું વપરાય છે? ચૂનો, બરાબર, CaO, બરાબર। તેનું સૂત્ર લખો। પદાર્થ X નું નામ આપણે લખી દીધું, ચૂનો। ચૂનાનું દ્રાવણ છે એ દીવાલ ધોળવા માટે વપરાય છે। સૂત્ર લખી નાખ્યું, નામ થઈ જશે કેલ્શિયમ ઓક્સાઇડ। નામ શું થઈ જશે? કેલ્શિયમ ઓક્સાઇડ। પછી કીધું છે પદાર્થ X ની પાણી સાથેની પ્રક્રિયા લખો, એટલે કે ચૂનાને તમે પાણીમાં ઓગાળો છો તો શું મળે છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, અને ઉષ્મા મુક્ત થશે, બરાબર। આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે। તો અહીં આપણે પહેલો પ્રશ્ન જોયો। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, શું કીધું છે? ભુંજન એટલે શું ને કેલ્સિનેશન એટલે શું? બંનેની વ્યાખ્યા લખવી પડશે। હવે ભુંજન એટલે શું અને કેલ્સિનેશન એટલે શું? ભુંજન કોને કહેવાય? તો યાદ રાખજો, ભુંજન જે છે એ સલ્ફાઇડ યુક્ત અયસ્ક માટે વપરાય। કોના માટે વપરાય? સલ્ફાઇડ યુક્ત અયસ્ક। વ્યાખ્યા લખીએ કે સલ્ફાઇડ યુક્ત અયસ્કને હવાની વધુ પડતી હાજરીમાં ગરમ કરતા તે ધાતુના ઓક્સાઇડમાં ફેરવાય છે, જેને ભુંજન કહે છે। જેને શું કહે છે? ભુંજન કહે છે। સમીકરણ આપણે પછી લખીએ એટલે તમને સમજ પડે, વ્યાખ્યામાં વધુ પડતી। બીજું છે કેલ્સિનેશન। હવે કેલ્સિનેશન જે છે ને એ કાર્બોનેટ યુક્ત અયસ્ક માટે વપરાય। બંને પ્રક્રિયામાં મળશે તો ધાતુનો ઓક્સાઇડ જ, બંનેમાં થોડોક જ ફેર છે। કેલ્સિનેશનની વાત કરીએ તો કાર્બોનેટ યુક્ત અયસ્કને હવાની મર્યાદિત હાજરીમાં ગરમ કરતા, કેવી હાજરીમાં? મર્યાદિત। આ શબ્દ ખૂબ અગત્યનો છે। આમાં વધુ પડતી હાજરી આવશે હવાની, આમાં મર્યાદિત હાજરીમાં આવશે। મર્યાદિત હાજરીમાં ગરમ કરતા તે ધાતુના ઓક્સાઇડમાં ફેરવાય છે, જેને કેલ્સિનેશન કહે છે। જેને શું કહે છે? કેલ્સિનેશન। હવે યાદ રાખજો કે બંને પ્રક્રિયા સેમ જ છે, અંતે તો શું મળશે? ધાતુનો ઓક્સાઇડ જ મળશે, બરાબર છે। પણ આમાં કાર્બોનેટ યુક્ત અયસ્ક હોય તો હવાની મર્યાદિત હાજરી રાખવાની છે, પેલામાં વધુ પડતી હાજરી। સલ્ફાઇડ યુક્ત અયસ્ક ધારો કે ZNS છે, તેને ઓક્સિજનની વધુ માત્રામાં, હવા એટલે કે ઓક્સિજનની હાજરીમાં ગરમ કરીએ તો શું મળશે? ધાતુનો ઓક્સાઇડ અને SO2 છૂટું પડશે। હવે અહીંયા 2 અહીંયા પણ બેલેન્સ કરી દઈએ, બરાબર। અહીંયા કાર્બોનેટ યુક્ત અયસ્ક છે તો ZnCO3, ઝીંક કાર્બોનેટને ગરમ કરવાનું છે એટલે આપણને મળશે ZnO વત્તા CO2। હવે સમજો કેમ આમાં મર્યાદિત હાજરીમાં? ઓલરેડી ઓક્સિજન છે આમાં, એટલે મર્યાદિત હાજરીમાં ગરમ કરવાનું છે, જ્યારે અહીંયા ઓક્સિજન છે જ નહીં, માટે વધુ પડતી હાજરીમાં ગરમ કરવાનું છે। તો યાદ રહી ગયું હશે કે જો સલ્ફાઇડ યુક્ત અયસ્ક છે તો એને હવાની વધુ પડતી હાજરીમાં ગરમ કરીએ તો એ ધાતુના ઓક્સાઇડમાં ફેરવાય, જેને શું કહીએ છીએ? ભુંજન। અને કેલ્સિનેશનમાં શું છે? તો કાર્બોનેટ યુક્ત અયસ્ક હોય તો એને હવાની કેવી? મર્યાદિત હાજરીમાં ગરમ કરવાનું છે। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, શું કીધું છે? તફાવત જારક શ્વસન અને અજારક શ્વસન। જારક શ્વસનની વાત કરીએ તો આની અંદર ઓક્સિજનની હાજરીમાં ખોરાકનો કણ તૂટી અને ઉર્જા મુક્ત થાય છે। ખોરાકનો કણ તૂટી અને ઉર્જા મુક્ત થાય છે, તો એને જારક શ્વસન કહેવાય। આમાં શું હશે? તો ઓક્સિજનની ગેરહાજરીમાં, ઓક્સિજનની ગેરહાજરીમાં પણ કોની હાજરીમાં તૂટશે? તો કાર્બન ડાયોક્સાઇડ। ગેરહાજરીમાં ખોરાકનો કણ તૂટી ઉર્જા મુક્ત થાય છે, તેને અજારક શ્વસન કહે છે। તેને શું કહે છે? અજારક શ્વસન। હવે પ્રશ્ન થાય કે બંનેમાં ઉર્જા તો મુક્ત થાય છે તો શું વાંધો છે? બરાબર, પણ જારક શ્વસનમાં અંતે ઉર્જા વધુ મુક્ત થાય છે। જારક શ્વસનના અંતે
ઉર્જા વધુ મુક્ત થાય છે. તો આમાં કેવી હશે? ઓછી. અજારક શ્વસનના અંતે ઓછી ઉર્જા મુક્ત થાય છે. તો આ થઈ ગયો તફાવત. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. કીધું છે કે વાનસ્પતિક પ્રજનનના ફાયદા જણાવો. હવે આ પ્રજનનના 4 ફાયદા છે. આપણે અહીંયા 2 લખશું તો પણ ચાલશે, બરાબર છે, પણ અહીં આપણે 3 ફાયદાને દર્શાવશું. પહેલો ફાયદો એવો છે કે જે વનસ્પતિ બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી ચૂકી છે, ઉદાહરણ તરીકે કેળા, તો કેળાની અંદર ક્યાંય બીજ જોવા મળતા નથી, તો એવી વનસ્પતિને ઉગાડવા માટે આ જરૂરી છે. બીજું કે ભાઈ જે સામાન્ય રીતે બીજ રોપો અને પછી જે છોડ થાય છે એમાં પુષ્પ અને ફળ આવતા વાર લાગે છે, પણ જો વાનસ્પતિક પ્રજનન દ્વારા કોઈ વનસ્પતિને ઉગાડવામાં આવે તો એની અંદર બીજ અને ફૂલ પેલાની સાપેક્ષે પ્રમાણમાં વહેલા આવે છે. ત્યાર પછી ત્રીજો ફાયદો એ છે કે વાનસ્પતિક પ્રજનનના રીતે જે છોડ મળે છે એ કોપી ટુ કોપી પિતૃ છોડ જેવો હોય છે. ચલો હવે એને લખીએ આપણે. તો પહેલો ફાયદો છે કે જે વનસ્પતિ બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી ચૂકી છે તેવી વનસ્પતિ આ પ્રજનન દ્વારા ઉગાડી શકાય છે. ઉદાહરણ તરીકે કેળા, બરાબર. બીજી વાત કરીએ તો બીજમાંથી ઉગાડવામાં આવતા વનસ્પતિ કરતા આ પ્રકારે ઉગાડવામાં આવતી વનસ્પતિમાં બીજ અને પુષ્પ પ્રમાણમાં વહેલા આવે છે. ત્રીજા નંબરમાં જોઈએ તો ભાઈ જે પિતૃ છોડ છે એના જેવો જ છોડ દેખાય છે. આ પ્રજનન દ્વારા ઉગાડવામાં આવતો છોડ આનુવંશિક રીતે તેના પિતૃને મળતો આવે છે, તેના પિતૃ છોડને મળતો આવે છે. તો આ થઈ ગયા વાનસ્પતિક પ્રજનનના ફાયદા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. શું કીધું છે કે પુષ્પના આયામ છેદ વાળી આકૃતિ દોરો. અહીં તમને આકૃતિ આપેલી છે, આવી આકૃતિ દોરવાની છે. તમને પરીક્ષામાં ટોટલ 10 માર્ક્સની આકૃતિ જ હશે, એટલે જેટલી પણ આકૃતિઓ છે એની તમારે બરાબર પ્રેક્ટિસ કરવાની છે. આગલો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો કે પ્રેક્ષાને પોતાની આંખની ખામી દૂર કરવા માટે -2.0 ડી એટલે ડાયોપ્ટર પાવરના ચશ્માની જરૂર પડે છે. આંખની ખામીનો પ્રકાર જણાવો. હવે સમજો કે એને માઇનસના ચશ્મા પહેર્યા છે, બરાબર. માઇનસ એટલે કે અંતર્ગોળ લેન્સ વાપર્યો છે, બરાબર છે. આ જે આંખની ખામી છે એ ખામીનું નામ છે લઘુ દ્રષ્ટિની ખામી, બરાબર. તમને પણ જો ચશ્મા હશે ને તો એનો નંબર માઇનસ હશે, બરાબર છે. શા માટે? કે તમને દૂરનું સ્પષ્ટ દેખાતું નથી. તો જે સ્પષ્ટ નથી દેખાતું એ જે ખામી છે એવી ખામીને આપણે શું કહીએ છીએ? લઘુ દ્રષ્ટિની ખામી, કે જેની અંદર દૂરનું સ્પષ્ટ ના દેખાય, બરાબર, પણ નજીકનું બરાબર દેખાતું હોય. તમે બધા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવો છો એ બધાને જે ખામી હશે, જો ચશ્મા હશે તો એ ખામી શાની છે? લઘુ દ્રષ્ટિની ખામી છે. હવે લેન્સ કયો વપરાતો હશે? કદાચ તમને ખામી ઓળખતા ના આવડી પરીક્ષા, જો અહીંયા માઇનસ આપ્યું છે તમારે આંખો મીચીને અંતર્ગોળ લેન્સ લખવાનું છે. જો કાંઈ નથી આપ્યું અથવા તો પ્લસ આપ્યું છે તો બહિર્ગોળ લેન્સ લખવાનું છે. તો કયો લેન્સ વપરાય? અંતર્ગોળ લેન્સ વપરાય. હવે દૂરનું દેખાતું નથી તો આ થવાનું કારણ શું? તો આંખનો લેન્સ જે છે એ જરૂરિયાત પ્રમાણે પાતળો થતો નથી, બરાબર. ખામી થવાનું કારણ છે કે ભાઈ આંખનો લેન્સ જરૂરિયાત મુજબ પાતળો થઈ શકતો નથી.
જેથી પ્રતિબિંબ જે છે એ સરખું રચાતું નથી. આગલો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો કે વિદ્યુત પરિપથની રેખાકૃતિ એટલે શું? બેટરી, વિદ્યુત બલ્બ, એમીટર, બંધ કળ વગેરે આકૃતિ દોરી રહેવાજીક વિદ્યુત પ્રવાહની દિશા જણાવો. હવે વિદ્યુત પરિપથની રેખાકૃતિ એટલે શું? તો ભાઈ જે આકૃતિમાં વિદ્યુત ઘટકો અને તેમના જોડાણ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે તેને શું કહીએ છીએ આપણે? વિદ્યુત પરિપથની રેખાકૃતિ કહીએ છીએ. હવે આકૃતિ દોરવાની છે જેની અંદર આપણે વિદ્યુત બલ્બ જોડવાનો છે, બેટરી જોડવાની છે, તો બેટરી જોડી લઈએ. પહેલા આ બેટરીની સંજ્ઞા છે, બરાબર. મોટો છેડો એટલે ધન ભાગ અને નાનો છેડો એટલે ઋણ ભાગ. અહીંયા આપણે કળ દર્શાવી દઈએ, બરાબર. આ કળ દર્શાવી દીધી. હવે આગળ જતા આપણે એની અંદર શું જોડવાનું કીધું છે? વિદ્યુત બલ્બ. તો વિદ્યુત બલ્બ જોડી લઈએ, બરાબર. ત્યાર પછી શું કીધું છે કે એ મીટર જોડો. તો એ મીટર પરિપથમાં હંમેશા શ્રેણીમાં જોડવામાં આવે, તો જોડી દીધું છે. ત્યાર પછી બધું જ આવી ગયું છે. હવે આને આપણે પૂરું કરી દઈએ. તો આ થઈ ગયો વિદ્યુત પરિપથ. આ જે છે વિદ્યુત બલ્બ છે, આ જે છે એ મીટર છે, આ બેટરી છે. રહેવાજીક વિદ્યુત પ્રવાહની દિશા છે એ ધન થી ઋણ તરફ હોય. ક્યાંથી ક્યાં તરફ હોય? ધન થી ઋણ તરફ હોય. તો આવી તમારે રેખાકૃતિ દોરવાની થાય છે. આગલો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. કીધું છે કે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપો, તેનો સૂત્ર અને એકમ લખો. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આવી છે, સૂત્ર પરથી આપણે લખીએ. સૂત્ર એનું આવું છે, I બરાબર Q ના છેદમાં T. Q એટલે થાય વિદ્યુત ભાર, T એટલે સમય. અહીંયા લખીએ Q બરાબર શું થશે? વિદ્યુત ભાર. અને T બરાબર શું થશે? સમય. હવે આના પરથી વ્યાખ્યા લખવાની છે કે ભાઈ વાહકના એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવાય. સમજો કે આ વાયર છે, બરાબર. એને આપણે આમ કાપ્યો તો આડછેદ આવો દેખાશે. આમાંથી એક સમયમાં જેટલો વિદ્યુત ભાર પસાર થાય ને એને એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કહેવાય. લખીએ કે ભાઈ એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. શું કહે છે? વિદ્યુત પ્રવાહ કહે છે. સૂત્ર લખી નાખ્યું છે. એકમની વાત કરીએ તો વિદ્યુત ભારનો એકમ થાય કુલમ અને સમયનો એકમ થાય સેકન્ડ. તો કુલમ પ્રતિ સેકન્ડ અથવા તો SI એકમની વાત કરીએ તો આંદ્રે મારી એમ્પિયર નામના વૈજ્ઞાનિકની યાદમાં વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર રાખવામાં આવ્યો છે, બરાબર. એ ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો કે હોકા યંત્રની સોયને તમે ગજિયા ચુંબક નજીક લઈ જાઓ છો તો એ કોણા વર્તન દર્શાવે. હવે હોકા યંત્રની સોય પણ એક નાનો ગજિયો ચુંબક જ છે, બરાબર. હવે એને ગજિયા ચુંબક જોડે લઈ જશો એટલે ચુંબકના ચુંબકીય ક્ષેત્રના કારણે આ સોય પર બળ લાગશે, જેના કારણે એ કોણા વર્તન દર્શાવે છે. કોણા વર્તન એટલે કે પોતાના સ્થાનેથી હલે છે. જોઈએ તો હોકા યંત્રની સોય પણ એક નાના પ્રકારનો ગજિયો ચુંબક જ છે અને તેને ગજિયા ચુંબક નજીક લઈ જતા ચુંબકના ચુંબકીય ક્ષેત્રના કારણે તેના પર બળ લાગે છે. માટે હોકા યંત્રની સોય કોણા વર્તન દર્શાવે છે. બરાબર. આગલો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. શું કીધું છે કે આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટનીય કચરાથી કયા પ્રકારની સમસ્યા થઈ શકે? તો તમે જે પ્લાસ્ટિક છે, કાચ છે,
કેમિકલ્સ છે કે જેનું વિઘટન થઈ શકતું નથી, તો એનાથી પર્યાવરણને શું નુકસાન થઈ શકે એની વાત કીધી છે. તો પહેલું થાય જૈવિક વિશાલનની સમસ્યા થઈ શકે. શું થઈ શકે? જૈવિક વિશાલનની સમસ્યા. બીજું, જમીનનું બંધારણ બગડી શકે. તમે પ્લાસ્ટિક નાખો છો, કેમિકલ્સ નાખો છો, બરાબર. આપણે જોઈએ છે કે આજકાલ આપણે સાબુ છે, ડિટર્જન્ટ પાવડર છે વગેરેનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ. એ વાસણ ધોવા માટે હોય, પોતાને નાહવા માટે હોય, કપડાં ધોવા માટે હોય, ગમે ત્યાં હોય. હવે આ બધું પાણી ક્યાં જવાનું છે? જમીનમાં જશે, નદી તળાવમાં જશે. તો એ એવી રીતે અસર કરશે. તો જમીનનું બંધારણ બગડે છે, બરાબર. ત્યાર પછી વાત કરીએ, જમીનનું બંધારણ તો બગડશે, તો જલીય નિવસન તંત્ર પણ અસર પામે છે, બરાબર. જમીનમાં લાંબો સમય રહેવાના કારણે જમીનની ફળદ્રુપતા ઘટે છે. તો આ પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, શું કીધું છે કે ઓઝોન સ્તરના વિઘટનને સીમિત કરવા માટે કયા પગલાં લેવા જોઈએ? આ ઓઝોનનું અણુસૂત્ર O3 છે. એને નુકસાન કરતા વાયુઓ જે છે એ CFC છે, HFC છે અને NO છે, બરાબર. હવે CFC જે વાયુઓ છે એ બધા શામાં વપરાતા હતા પહેલા? તો ફ્રીજ છે, AC જે છે એમાં કુલન્ટ તરીકે વપરાતા હતા. તો એની જગ્યાએ એને નુકસાન ન કરતા વાયુઓ વાપરવા જોઈએ. બીજું, તમે જે ટ્રાન્સપોર્ટેશનનો, પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવો જોઈએ. ઉદાહરણ તરીકે તમે બસમાં જાઓ છો, બસમાં એક સાથે 50 લોકો જશે. આ 50 લોકો જો પોતાનું વ્હીકલ લઈને જાય તો વધારે પડતું પ્રદૂષણ થશે. તો એ ના કરવું જોઈએ, બરાબર. તો જોઈએ લખીએ શું કરવું જોઈએ. તો પહેલું જોઈએ તો ઓઝોન સ્તરના વિઘટનને સીમિત કરવા માટે CFC યુક્ત ફ્રીજ, AC ના સ્થાને R32 ગેસનો ઉપયોગ કરતા ઉપકરણો વાપરવા, બરાબર. બીજું, પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવો. એન્જિનની કાર્યક્ષમતા સુધારવી, બરાબર છે. એવા પ્રકારના એન્જિનનું નિર્માણ કરવું કે જે સંપૂર્ણપણે ઈંધણનું દહન કરી શકે. તો કોઈ પણ ટ્રેસ વધશે નહીં, તો ઓઝોન સ્તરને નુકસાન થશે નહીં. એન્જિનની એટલે કે વાહનના જે એન્જિન છે, એન્જિનમાં અપડેટેશન કરવું, જેથી ઈંધણ સંપૂર્ણપણે બળતણ પામે. આપણને ખબર છે કે જો તમે અત્યારે જે એન્જિનો આવે છે વ્હીકલમાં, BS6 છે, ભારત સ્ટેજ 6, પેલા BS4 એન્જિન હતા. તો બંનેમાં શું ફેર છે? પેલા કરતા આની કાર્યક્ષમતા વધારે છે, એ પૂરેપૂરું ઈંધણનું બળતણ કરે છે. ત્યાર પછી વાત કરીએ તો બીજું શું કરી શકાય? વધુ વૃક્ષો વાવવા જોઈએ. તો આ રીતે આપણે ઓઝોનને થતા નુકસાનને અટકાવી શકશું. આગલો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, શું કીધું છે કે આપણા શરીરમાં હિમોગ્લોબિનના ઉણપના પરિણામે શું થઈ શકે? હવે હિમોગ્લોબિન જે છે એ શ્વસન રંજક દ્રવ્ય છે. એ જ આપણા શરીરમાં ઓક્સિજનને વિવિધ અંગોમાં લઈ જાય છે. ના હોય તો જે રોગ થાય એનું નામ છે એનિમિયા. હિમોગ્લોબિનના ઉણપના કારણે કયો રોગ થાય છે? એનિમિયા રોગ થાય છે. ગુજરાતીમાં એને કહેવાય છે પાંડુ રોગ, બરાબર. હવે શું થઈ શકે શરીરમાં? તો એક અશક્તિ આવી શકે, બરાબર. બીજું, શ્વસન દર ઘટી શકે, અને ખૂબ જ ઘટી જાય તો મૃત્યુ પણ પામી શકો છો. છેલ્લો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, શું કીધું છે કે ચુંબકીય ક્ષેત્રને લંબ મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત વાહક દ્વાર દ્વારા અનુભવતા બળની દિશા નક્કી કરવા માટે નિયમનું નામ. નિયમ તમે અહીં જોઈ શકો છો. કયો નિયમ છે? તો નિયમ છે ફ્લેમિંગોના ડાબા હાથનો નિયમ. કયો નિયમ છે? ફ્લેમિંગોના ડાબા હાથનો નિયમ. હવે એને લખવાનો પણ છે આપણે, બરાબર. તો લખી નાખીએ. પેલા આકૃતિને સમજીએ. તમારો જે ડાબો હાથ છે, બરાબર છે, એને એવી રીતે પ્રસારો, એમાં રહેલો અંગૂઠો, આ પહેલી આંગળી
અને બીજી આંગળી તેને એવી રીતે પ્રસારો કે જેથી જે પહેલી આંગળી જે છે એને ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખવાની, એના પછીની આંગળી છે એને વિદ્યુત પ્રવાહની દિશામાં મૂકશો તો આ અંગૂઠો જે છે એ શું બતાવશે? તમને અંગૂઠો જે છે લાગતા બળની દિશા બતાવશે. ફરી એકવાર પહેલી આંગળી ક્યાં મૂકવાની છે? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. બીજી આંગળીને કઈ દિશામાં રાખવાની છે? વિદ્યુત પ્રવાહની દિશામાં. તો એવી રીતે આ બે આંગળીને ગોઠવશો તો અંગૂઠો જે છે એ લાગતા બળની દિશા દર્શાવશે. આને ફ્લેમિંગોના જમણા હાથના ડાબા હાથના અંગૂઠાનો નિયમ કહે છે. લખીએ કે તમારા ડાબા હાથનો અંગૂઠો, પ્રથમ આંગળી અને ત્યાર પછીની આંગળીને પરસ્પર લંબ રહે તે રીતે રાખો. પરસ્પર લંબ રહે તે રીતે રાખો. હવે પ્રથમ આંગળીને ક્યાં રાખવાની છે? તો ચુંબકીય ક્ષેત્ર હોય એ દિશામાં. પ્રથમ આંગળીને ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખો. અને બીજી આંગળીને વિદ્યુત પ્રવાહની દિશામાં. કઈ દિશામાં? આ જે આંગળી છે એને શાની દિશામાં? વિદ્યુત પ્રવાહની. બીજી આંગળીને વિદ્યુત પ્રવાહની દિશામાં રાખો. તો અંગૂઠો જે છે એ લાગતા બળની દિશા દર્શાવશે. લાગતા બળની દિશા દર્શાવશે. બરાબર. તો અહીં આપણે આ નિયમ જોયો. ટૂંકમાં તમે આ બે આંગળીને ગોઠવવાની છે તો અંગૂઠો જે છે એ તમને ઓટોમેટિક શું બતાવશે કે ભાઈ જે વાહક છે એના પર કઈ દિશામાં બળ લાગશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પ્રશ્નપત્ર 5 ના વિભાગ બી નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. આ ચેનલમાં તમને દરેક પ્રશ્નપત્રના દરેક વિભાગના બધા જ પ્રશ્નોનું ડિટેલમાં સોલ્યુશન મળશે. જો તમને વિડીયો ગમતા હોય તો તેને લાઈક કરો, વધુમાં વધુ તમારા ફ્રેન્ડ જોડે શેર કરો અને કમેન્ટમાં પણ અમને જણાવો કે તમને વિડીયો કેવો લાગે છે. થેન્ક યુ.